પ્રકૃતિ, પક્ષી અને પાણીનો અનેરો સમન્વય એટલે ન્યારી તળાવ રાજકોટની ભાગોળે ફેલાયેલું રંગબેરંગી પક્ષીઓનું આહલાદક સૌંદર્ય નિહાળવા માટે લોકો દૂરથી આવતા હોય છે। ત્યારે અબ તક ન્યૂઝના ફોટોગ્રાફર રોહિત ડાંગર દ્વારા પણ સુંદર અને નયનરમ્ય નજારાને કેમેરામાં કેદ કરવામાં આવ્યો હતો। વધુમાં જાણકારી આપીએ તો હાલના સમયમાં ઠંડા પ્રદેશમાં રહેવાની તથા ખોરાકની તકલીફ હોવાથી યાયાવર પક્ષીઓ બચ્ચાને જન્મ આપવા સાવ એકાંત અને છીછરા પાણીવાળી અને સહેલાઈથી ખોરાક મળી શકે તેવી જગ્યા વધુ પસંદ કરે છે। તેથી દર વર્ષે શિયાળાની ઋતુ આવતાની સાથે યાયાવર પક્ષીઓ હજારો માઇલ અંતર કાપીને ભારત દેશના વિવિધ રાજ્યોને પોતાનું અસ્થાયી નિવાસસ્થાન બનાવે છે। ગુજરાતનો પ્રદેશ વિદેશી પક્ષીઓ માટે સાનુકૂળ અને સુરક્ષિત સ્થળ હોવાથી શિયાળાની ઋતુમાં અહીં યાયાવર પક્ષીઓ મોટી સંખ્યામાં જોવા મળે છે। છીછરી પાણી ધરાવતા જળપ્લાવિત વિસ્તારોમાં મોટા પ્રમાણમાં આ પક્ષીઓ રોકાય છે। ઉત્તર ધ્રુવમાં કાતિલ શિયાળાની ઋતુ પૂર્ણ થતાં જ આ પક્ષીઓ પુનઃ પોતાના માદરે વતન તરફ પ્રયાણ કરે છે। આ પક્ષીઓ સૂર્ય અને ચંદ્રની સ્થિતિ જોઈને પોતાના જે તે સ્થાન પર પહોંચતા હોય છે। રાજકોટ શહેરની ભાગોળે આવેલી ન્યારી તળાવ પ્રકૃતિ, પક્ષી અને પાણીના સુભગ સમન્વય સાથે પ્રકૃતિ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે। મીઠા પાણીના છલોછલ તળાવો અને ખોરાક સહેલાઈથી મળી જતો હોવાથી વિદેશી પક્ષીઓ આ તળાવ ઉપરાંત રાંદરડા તળાવ અને આજીડેમ સહિતની સાઇટ ખાતે તેમના અસ્થાયી નિવાસસ્થાન બનાવે છે। બ્લેક નેક આઇબીસ, ઘોડી કાકણસાર, બ્લેક વિંગ, રિટલ્સ ગજપાવ, ફૂટ ભગતડું, ગ્રે હેરોન, કબૂત બગલો, ગ્રેટ વ્હાઇટ પોલિકન, પિંક બેકડ પેલિકન, ગુલાબી પેણ, બ્રાઉન હેડેડ સુરખાબ, ગ્રેટર ફ્લેમિંગો, મ્લાડર નીલશીર, ડેમોઝેલ ક્રેન, કરકરા, ગાર્ગેની, પિન્ટેલ માટીના ગારામાંથી ખોરાક લેતા કાળી પૂંછડીવાળા ગોડવીડ, રફ, સેન્ડ પાઇવર, પ્લોવર સહિત અલગ અલગ જાતના સિંગલ જેવા જુદી જુદી પ્રજાતિના રંગબેરંગી પક્ષીઓ સાથે અહીં તેનો કલરવ અને સુંદરતા નજીકથી જોવા મળે છે। આ તળાવ સહેલાણીઓ માટે યાયાવર પક્ષીઓનું નિરીક્ષણ સ્થળ બની ગયું છે। જુદી જુદી પ્રજાતિના એક સાથે 200થી વધુ સુંદર પક્ષીઓને તેમના કુદરતી જીવનમાં નિહાળવા અને કલરવ સાંભળવા દૂર દૂરથી લોકો આવે છે। શહેરમાં લોકો વહેલી સવારે અથવા મોડી સાંજે આ જાત જાતના પક્ષીઓને નિહાળવા અને પક્ષીઓને ખોરાક ખવડાવવા પણ આવે છે। સૂર્યોદયના શ્રેષ્ઠ દ્રશ્યો સાથે પ્રકૃતિની ગોદ અને સુંદર મજાના પક્ષીઓના સુમધુર અવાજો એક આહલાદક અનુભવ કરાવે છે।